સાંભળતા જ ગધેડો હિલ તરફ દોડી ગયો. ત્યાં પહોંચીને તેણે એક સફેદ ઘોડો જોયો, જેના માથા પર એક ચમકદાર શિંગડું હતું. અરે વાહ, તું તો બહુ જ સુંદર છે. શું તારું નામ જ વ્હાઇટ હોર્સ છે? વ્હાઇટ હોર્સે ગધેડા સામે જોયું, પણ તેને કશો જવાબ ન આપ્યો. અરે બોલ તો ખરો, તું તો ખાલી જોઈ જ રહ્યો છે. તેને વધારે બોલવું નથી ગમતું. તે ત્યારે જ બોલે છે જ્યારે પરિસ્તાન ઉપર કોઈ મુસીબત આવવાની હોય. ધત તેરી કી. હવે ગધેડો ફરીથી આમ તેમ ફરવા લાગ્યો. તેને પહેલા કરતા વધારે કંટાળો આવવા લાગ્યો અને છેલ્લે તે લાલ પરીને મળ્યો અને તેને સાફ સાફ કહી દીધું, મારે અહીંયા નથી રહેવું. મને મારા જંગલમાં પહોંચાડી દો. પણ અહીંયા તો તને કઈ કામ જ નથી કરવાનું હતું. જ્યારે મન થાય ઊંઘી શકે, જ્યારે મન થાય ઉઠી શકે. અહીંયા તો ભૂખની પ્રોબ્લેમ પણ નથી, તો પછી કેમ જવા માંગે છે? હા નથી, પણ આખો દિવસ કોઈ કામ ના કરે ને તો તેને જિંદગી ફાલતુ લાગે. અને જો થાકેલા જ ના હોય તો ઊંઘવામાં પણ મજા નથી આવતી. અને જો કામ ના કરો તો ભૂખ પણ ના લાગે. અને ભૂખ લાગે ત્યારે સરસ સરસ પકવાન ખાઓ ને તો જ મજા આવે છે. જો ખાલી એક ફૂલ ખાવાથી ભૂખ શાંત થાય તો ભૂખ લાગવાનો ફાયદો જ શું છે? એના કરતાં મારી પહેલી જિંદગી જ સારી હતી.